ધોવાઈ જાય છે, ખોટી વાત. હા, પાપ ધોવાય છે, પણ ગંગામાં ગયા પછી, સ્નાન કર્યા પછી મન બદલાવવું જોઈએ. દુશ્મન થયો હોય એની સાથે મિત્રતા કરી લેવી જોઈએ. કુટુંબમાં વિખવાદ હોય એને સમાધાન કરી લેવું જોઈએ. એને કહેવાય ગંગા સ્નાન. બાકી તો ખાલી ફેરો પડ્યો છે, ખાલી યાત્રા કરવા ગયા, ફરવા ગયા એવું જ થાય. એટલે કીધું છે. અને જે ઘરમાં માતા પિતાની સેવા છે ને, ત્યાં જ પરમાત્માની કૃપા છે. કે જગતમાં માતા પિતા એ શ્રેષ્ઠ છે, સાસુ ને સસરા એ જ શ્રેષ્ઠ છે. જગતમાં 4 માતા પિતા છે, પોતાના જણેતા માતા પિતા અને સાસુ અને સસરા. અને જે કોઈની સેવા કરે છે ત્યાં પરમાત્માની પરમ કૃપા મળે છે. જે ઘરમાં કંકાસ નથી ત્યાં ઘર એક મંદિર કહેવાય છે. અને જ્યાં માતા પિતાની સેવા નથી ત્યાં પરમાત્માની કૃપા નથી. કારણ કે જગતમાં બધું જ મળે, માતા પિતા ક્યાંય ન મળે. અને એ પિતાજી આજે આ પરિવારને છોડીને હાલ્યા ગયા છે, પરમાત્માના ચરણોમાં સીધાવ્યા છે. અને 12 દિવસના વાણા વહી ગયા, ખબર ન પડી. આમ સમય વીતી જશે, ખબર નહીં પડે. અને એટલે કીધું છે જીવન